પ્રાસ્તાવિક. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પાસે અથવા સંસ્થા પાસે કે પેઢી પાસે ખરીદી અથવા વ્યવહાર સાચવવા પૂરતા જરૂરી નાણું હોતું નથી. આ પરિસ્થિતિમાં બેંક અથવા શરાફી પેઢી અથવા કોઈ વ્યક્તિ પાસેથી ઉછીનું નાણું લેવું પડે છે. જેટલા સમય માટે આ નાણું લીધું હોય તેના પર નાણાં પરત કરતી વખતે થોડી વધુ રકમ ચૂકવવી પડે છે. આ વધારાની ચૂકવેલી રકમને ઉછીની લીધેલી રકમ પરનું વ્યાજ કહેવાય છે. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. વ્યાજની ગણતરી કરવાના બે પ્રકાર છે. એક સાદું વ્યાજ, બે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ ગણવાનું પુનરાવર્તન કરતા પહેલા આપણે કેટલાક પારિભાષિક શબ્દો યાદ કરી લઈએ. એક મુદ્દલ એટલે કે કેપિટલ અથવા પ્રિન્સિપલ. જે રકમ વ્યાજ સાથે ચૂકવવા ઉછીની લીધી હોય તેને મુદ્દલ કહેવાય છે. બે મુદત એટલે કે પીરિયડ અથવા ટર્મ. જેટલા સમય માટે રકમ વ્યાજે આપવાની હોય કે લેવાની હોય તે સમયગાળાને મુદત કહેવાય છે. ત્રણ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. મુદત પૂરી થાય ત્યારે મુદ્દલ ઉપરાંત વધારાની જે રકમ ચૂકવવી પડે તેને વ્યાજ કહેવાય છે. ચાર વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ₹100નું 1 વર્ષનું સાદું વ્યાજ એટલે વ્યાજનો દર. દાખલા તરીકે 1 વર્ષ માટે ₹100 વ્યાજે લીધા હોય અને 1 વર્ષ પછી ₹105 ચૂકવવા પડે તો 5% એ વ્યાજનો દર કહેવાય. 5 રાશ અથવા વ્યાજ મુદ્દલ એટલે કે અમાઉન્ટ. વ્યાજ સાથે ચૂકવવાની થતી રકમને વ્યાજ મુદ્દલ અથવા રાશ કહેવાય છે. આમ રાશ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. ગણતરી કરવાની સરળતા માટે આપણે નીચેના સંકેતો સ્વીકાર્યા છે. મુદ્દલ માટે સંકેત P, મુદત માટે સંકેત N વર્ષ, વ્યાજ માટે સંકેત I, વ્યાજનો દર એટલે કે ટકા માટે સંકેત R, વ્યાજ મુદ્દલ અથવા રાશ માટેનો સંકેત A. સાદું વ્યાજ. સળંગ મુદ્દત માટે દર વર્ષનું એક સરખા ટકા પ્રમાણે વ્યાજ ગણવામાં આવે તો આવા વ્યાજને સાદું વ્યાજ કહેવાય. સાદું વ્યાજ ગણવાનું સૂત્ર I = PRN/100. ઉદાહરણ 1. ₹1200નું 3% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ અને રાશ કેટલી થાય? ઉકેલ. પહેલી રીત. ₹100નું 1 વર્ષનું સાદું વ્યાજ બરાબર ₹3 માટે ₹1200નું 1 વર્ષનું સાદું વ્યાજ બરાબર 1200 × 3/100 બરાબર ₹36. માટે ₹1200નું 4 વર્ષનું સાદું વ્યાજ બરાબર 36 × 4 બરાબર ₹144. બીજી રીત. સૂત્રથી ગણીએ તો P = ₹1200, N બરાબર 4 વર્ષ અને R બરાબર 3%. I બરાબર શું
તે આપણે શોધવાનું છે. તો હવે I બરાબર PRN છેદમાં 100 બરાબર 1200 ગુણ્યા 3 ગુણ્યા 4 છેદમાં 100 બરાબર ₹144. હવે રાશ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ બરાબર ₹144 વત્તા ₹1200 બરાબર ₹1344. ઉદાહરણ 2. ₹1600નું 6% લેખે 9 માસનું સાદું વ્યાજ કેટલું થાય? અહીં P બરાબર ₹1600, R બરાબર 6%, N બરાબર 9 માસ બરાબર 9/12 વર્ષ. અહીં આપણે યાદ રાખીશું કે સૂત્રમાં N એ વર્ષ દર્શાવે છે. તેથી જ્યારે મુદ્દત માસમાં આપી હોય ત્યારે માસ દર્શાવતી સંખ્યાને 12 વડે ભાગીને તેનું વર્ષમાં રૂપાંતર કરવું જોઈએ. હવે I બરાબર PRN છેદમાં 100 બરાબર 1600 ગુણ્યા 6 ગુણ્યા 9/12 છેદમાં 100 બરાબર 1600 ગુણ્યા 6 ગુણ્યા 9 છેદમાં 100 ગુણ્યા 12 બરાબર ₹72. ઉદાહરણ 3. ₹1500નું 4% લેખે 219 દિવસનું વ્યાજ કેટલું? નોંધ 1. અહીં મુદત દિવસોમાં આપી છે અને સૂત્રમાં N વર્ષ દર્શાવે છે. તેથી આપણે 219 દિવસનું વર્ષમાં રૂપાંતર કરવું પડશે. યાદ રાખો કે દિવસો દર્શાવતી સંખ્યાને 365 વડે ભાગવાથી આપેલી મુદતનું વર્ષમાં રૂપાંતર થાય છે. 2. લીપ વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો પણ મુદતને વર્ષમાં રૂપાંતરિત કરવા આપેલા દિવસોને 366 ને બદલે 365 થી જ ભાગીશું. 3. યાદ રાખો કે 73 ગુણ્યા 1 બરાબર 73, 73 ગુણ્યા 2 બરાબર 146, 73 ગુણ્યા 3 બરાબર 219, 73 ગુણ્યા 4 બરાબર 292, 73 ગુણ્યા 5 બરાબર 365. આટલું યાદ રાખવાથી સરળતાથી છેદ ઉડાવી શકાય છે. હવે અહીં P બરાબર ₹1500, R બરાબર 4%, N બરાબર 219 છેદમાં 365 વર્ષ. માટે I બરાબર PRN છેદમાં 100 પરથી I બરાબર 1500 ગુણ્યા 4 ગુણ્યા 219 છેદમાં 100 ગુણ્યા 365 બરાબર ₹36 જવાબ. ઉદાહરણ 4. ₹2920નું 3.5% લેખે 150 દિવસનું વ્યાજ કેટલું થાય? નોંધ, આપણે વ્યાજ એટલે સાદું વ્યાજ એમ સમજીશું. ઉકેલ. અહીં P બરાબર ₹2920, R બરાબર 3.5% બરાબર 7/2%, N બરાબર 150/365 વર્ષ. હવે
I બરાબર PRN છેદમાં 100 બરાબર 2920 છેદમાં 100 ગુણ્યા 7/2 ગુણ્યા 150 છેદમાં 365 બરાબર ₹42. જવાબ. ઉદાહરણ 5. રાહુલે તારીખ 13/2/2004 ના રોજ 10.5% દરે ₹10,000 ઉછીના લીધા. તારીખ 8/7/2004 ના રોજ હિસાબ ચૂકતે કરવા તેણે કેટલી રકમ આપવાની થશે? નોંધ: અહીં મુદત સીધી આપી નથી, એટલે આપણે તેની ગણતરી કરવી પડશે. ધ્યાન આપો, 2004નું વર્ષ છે અને 2004 એ 4 વડે વિભાજ્ય છે. તેથી 2004નું વર્ષ લીપ યર છે અને તેથી ફેબ્રુઆરી માસના 29 દિવસ ગણવા પડશે. વળી યાદ છે ને? 4, 6, 9, 11 એટલે ચોથા, છઠ્ઠા, 9મા અને 11મા માસના દિવસો 30 લેવાના. ફેબ્રુઆરી માસ 17 દિવસ, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30 અને જુલાઈ માસના 7 દિવસ. આમ કુલ 146 દિવસ થાય. નોંધ: તારીખ 13/2/2004 ના રોજ રકમ વ્યાજે લીધી એટલે 13મીનું વ્યાજ ગણાશે અને 1લી થી 12મીનું એટલે કે 12 દિવસનું વ્યાજ નહીં ગણાય. 8/7/2004 ના રોજ રકમ વ્યાજ સાથે પરત કરી એટલે 8મીનું વ્યાજ નહીં ગણાય અને 1લી થી 7મીનું એટલે કે 7 દિવસનું વ્યાજ ગણાશે. હવે P બરાબર ₹10,000, R બરાબર 10.5% એટલે કે 21/2 અને N બરાબર 146/365 બરાબર 2/5 વર્ષ. I બરાબર PRN છેદમાં 100 બરાબર 10,000/100 ગુણ્યા 21/2 ગુણ્યા 2/5 બરાબર ₹420 અને રાશ બરાબર ₹10,000 વત્તા ₹420 બરાબર ₹10,420. એ. વ્યાજનો દર શોધવો. ઉદાહરણ 1. ₹100નું 1 વર્ષનું વ્યાજ ₹6 છે તો વ્યાજનો દર કેટલો? R બરાબર 100 ગુણ્યા I છેદમાં PN બરાબર 100 ગુણ્યા 6 છેદમાં 100 ગુણ્યા 1 બરાબર 6. જવાબ 6%. ઉદાહરણ 2. ₹800ની 3 વર્ષની રાશ ₹928 છે તો વ્યાજનો દર કેટલો? રાશ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ માટે વ્યાજ બરાબર રાશ ઓછા મુદ્દલ બરાબર 928 ઓછા 800. વ્યાજ બરાબર ₹128. હવે I બરાબર ₹128, P બરાબર ₹800, N બરાબર 3 વર્ષ માટે R બરાબર 100 ગુણ્યા I છેદમાં PN બરાબર 100 ગુણ્યા 128 છેદમાં 800
ગુણ્યા 3 બરાબર 16/3 બરાબર 5.1/3 ઉદાહરણ 3 ₹7,000ની 8 માસની રાશ ₹7,210 છે તો વ્યાજનો દર શોધો. વ્યાજ બરાબર રાશ ઓછા મુદ્દલ એટલે કે I બરાબર A ઓછા P બરાબર 7,210 ઓછા 7,000 માટે I બરાબર ₹210. હવે R બરાબર 100 ગુણ્યા I છેદમાં PN બરાબર 100 ગુણ્યા 210 છેદમાં 7,000 ગુણ્યા 8/12 બરાબર 3/1 ગુણ્યા 12/8 બરાબર 9/2 બરાબર 4.1/2 વ્યાજનો દર. બી મુદ્દલ. ઉદાહરણ 1 કઈ રકમનું 10% લેખે 3 વર્ષનું વ્યાજ ₹300 થાય? અહીં R બરાબર 10%, N બરાબર 3 વર્ષ, I બરાબર ₹300. હવે P બરાબર 100 ગુણ્યા I છેદમાં RN બરાબર 100 ગુણ્યા 300 છેદમાં 10 ગુણ્યા 3 બરાબર ₹1,000. ઉદાહરણ 2 કઈ રકમનું 6.5% દરે 4 માસનું સાદું વ્યાજ ₹65 થાય? R બરાબર 6.5% બરાબર 13/2 N બરાબર 4/12 બરાબર 1/3 વર્ષ અને I બરાબર ₹65. હવે P બરાબર 100 ગુણ્યા I છેદમાં RN બરાબર 100 ગુણ્યા 65 છેદમાં 13/2 ગુણ્યા 1/3 બરાબર 100 ગુણ્યા 65 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 13 માટે P બરાબર ₹3,000. ઉદાહરણ 3 કઈ રકમની 9% લેખે 4 વર્ષની રાશ ₹3,400 થાય? ધારો કે તે રકમ બરાબર ₹100 માટે I બરાબર PRN છેદમાં 100 બરાબર 100 ગુણ્યા 9 ગુણ્યા 4 છેદમાં 100 બરાબર ₹36 માટે રાશ બરાબર ₹100 વત્તા ₹36 બરાબર ₹136. હવે ₹136 રાશ જેમ ₹100 મુદ્દલ, ₹3400 રાશ જેમ કેટલા? 100 ગુણ્યા 3400 છેદમાં 136 બરાબર 2500. આમ મુદ્દલ બરાબર ₹2500. સી મુદતની ગણતરી. ઉદાહરણ 1 સાદા વ્યાજે 8% લેખે ₹500ની રાશ ₹660 કેટલા વર્ષે થાય? અહીં R બરાબર 8%, P બરાબર ₹500, A બરાબર ₹660. હવે I બરાબર A ઓછા P બરાબર
660 ઓછા 500 બરાબર ₹160. હવે n બરાબર 100 ગુણ્યા i છેદમાં PR બરાબર 100 ગુણ્યા 160 છેદમાં 500 ગુણ્યા 8 બરાબર 4. આમ મુદત બરાબર 4 વર્ષ. ઉદાહરણ 2. 5% લેખે કેટલા વર્ષે રાશ તેના મુદ્દલ કરતાં બમણી થાય? ધારો કે મુદ્દલ બરાબર ₹100, રાશ બરાબર ₹200 અને વ્યાજ બરાબર ₹100. હવે R બરાબર 5%. n બરાબર 100 ગુણ્યા i છેદમાં PR બરાબર 100 ગુણ્યા 100 છેદમાં 100 ગુણ્યા 5 બરાબર 20 વર્ષ. ઉદાહરણ 3. તારીખ 10/2/2008ના રોજ લાવેલી રકમ વ્યાજ સાથે તારીખ 11/4/2008ના રોજ વ્યાજ સાથે પરત કરવામાં આવે તો કેટલા દિવસનું વ્યાજ આપવું પડે? 2008નું વર્ષ લીપ યર છે, તેથી ફેબ્રુઆરીના 29 દિવસ છે. વળી 10મીનું વ્યાજ ગણાશે અને 11 એપ્રિલનું વ્યાજ નહીં ગણાય. ફેબ્રુઆરી 29 ઓછા 9 બરાબર 20 દિવસ, માર્ચ 31 દિવસ, એપ્રિલ 10 દિવસ. આમ કુલ 61 દિવસનું વ્યાજ આપવું પડશે. ચક્રવૃદ્ધિ વ્યાજ. ઉદાહરણ 1. ₹4000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. પહેલા વર્ષે P બરાબર ₹4000, R બરાબર 10%, n બરાબર 1. પહેલા વર્ષનું વ્યાજ બરાબર PRN છેદમાં 100 બરાબર 4000 ગુણ્યા 10 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર ₹400. પહેલા વર્ષને અંતે પહેલા વર્ષનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી, એટલે પહેલા વર્ષના મુદ્દલમાં ₹400 વ્યાજ ઉમેરી દેવામાં આવે છે. આમ કરવાથી બીજા વર્ષ માટે મુદ્દલ ₹4000 ગણવાને બદલે 4000 વત્તા 400 બરાબર ₹4400 લઈને વ્યાજ ગણવામાં આવે છે. હવે બીજા વર્ષે P બરાબર ₹4000 વત્તા ₹400 બરાબર ₹4400, R બરાબર 10%, n બરાબર 1. બીજા વર્ષનું વ્યાજ બરાબર PRN છેદમાં 100 બરાબર 4400 ગુણ્યા 10 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર ₹440. બીજા વર્ષના અંતે પણ આ ₹440 વ્યાજ ચૂકવવામાં આવતું નથી, તેથી બીજા વર્ષના મુદ્દલમાં ₹440 ઉમેરવામાં આવે છે. તેથી ત્રીજા વર્ષનું મુદ્દલ ₹4400 વત્તા ₹440 બરાબર ₹4840 લેવામાં આવે છે. હવે ત્રીજા વર્ષે P બરાબર ₹4840, R બરાબર 10%, n બરાબર 1. ત્રીજા વર્ષનું વ્યાજ બરાબર PRN છેદમાં 100 બરાબર 4840 ગુણ્યા 10 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર
₹484. આમ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર પહેલા વર્ષનું વ્યાજ વત્તા બીજા વર્ષનું વ્યાજ વત્તા ત્રીજા વર્ષનું વ્યાજ બરાબર ₹400 વત્તા ₹440 વત્તા ₹484 બરાબર ₹1324. ઉદાહરણ 1 પરથી આપણે નોંધી શકીએ કે એ પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ સરખું હોય છે. બી પ્રથમ વર્ષના વ્યાજનું વ્યાજ બરાબર 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા 2 વર્ષનું સાદું વ્યાજ. સી કોઈ પણ વર્ષને અંતે વ્યાજ મુદ્દલ એ પછીના વર્ષનું મુદ્દલ છે. ડી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં વ્યાજનું વ્યાજ પણ ગણવામાં આવે છે. બી વ્યવહારમાં વ્યાજની ગણતરી. વ્યવહારમાં વ્યાજની ગણતરી અને લેવડ દેવડ દર વર્ષ થાય છે અને વ્યાજ ન ચૂકવાય તો વ્યાજનું વ્યાજ પણ તે જ દરથી ગણવામાં આવે છે. બેંકોમાં બચત ખાતામાં જમા રકમ પર વ્યાજની ગણતરી દર 6 મહિને થાય છે. બેંકોમાંથી લીધેલી લોન પર વ્યાજ દર 3 માસે ગણવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં દર વર્ષે વ્યાજ ઉમેરાય છે. સી ઉદાહરણ 1માં દર્શાવેલી રીતે વ્યાજ ગણવામાં આવે તો રીત લાંબી થઈ જાય છે, એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવા આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું સૂત્ર એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ R upon 100 બ્રેકેટ ક્લોઝ હોલ રેઝ ટુ n, જ્યાં એ બરાબર રાશ અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, પી બરાબર મુદ્દલ, R બરાબર વ્યાજનો દર, n બરાબર મુદત, I બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ. ઉદાહરણ 2 ₹4000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીં પી બરાબર ₹4000, R બરાબર 10%, n બરાબર 3 વર્ષ. હવે એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ R upon 100 બ્રેકેટ ક્લોઝ હોલ રેઝ ટુ n બરાબર 4000 કૌંસમાં 1 વત્તા 10/100 કૌંસ પૂરો આખાની 3 ઘાત બરાબર 4000 ગુણ્યા કૌંસમાં 1.1 કૌંસ પૂરો આખાની 3 ઘાત બરાબર 4000 ગુણ્યા 1.331, માટે એ બરાબર 5324. હવે I બરાબર એ ઓછા પી બરાબર ₹5324 ઓછા ₹4000 બરાબર ₹1324. નોંધ સૂત્રના કૌંસની કિંમત દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવી, જેથી રૂપિયા પૈસામાં જવાબ મેળવવામાં સરળતા રહે છે. ઉદાહરણ 3 7.5% લેખે ₹1600ના 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. અહીં પી બરાબર ₹1600,
R બરાબર 7.5% બરાબર 15/2%, n બરાબર 2 વર્ષ. હવે સાદું વ્યાજ I બરાબર PRN/100 બરાબર 1600/100 ગુણ્યા 15/2 ગુણ્યા 2 બરાબર ₹240. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ A બરાબર P into bracket 1 plus R/100 bracket close whole raised to n બરાબર 1600 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 7.5/100 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 1600 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 0.075 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 1600 ગુણ્યા કૌંસમાં 1.075 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 1600 ગુણ્યા 1.15562 બરાબર 1849. માટે A બરાબર ₹1849. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A ઓછા P બરાબર ₹1849 ઓછા ₹1600 બરાબર ₹249. સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ બરાબર ₹249 ઓછા ₹240 બરાબર ₹9. આમ સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ₹9 વધારે થાય. ઉદાહરણ 4. મયંકે ₹7,000 એક શરાફ પાસેથી 12%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. એક વર્ષના અંતે ₹4,340 શરાફને આપ્યા. બીજા વર્ષને અંતે હિસાબ ચૂકતે કરવા મયંકે શરાફને કેટલી રકમ આપવી પડશે? નોંધ: એક વર્ષને અંતે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય છે. તેથી અહીં આપણે સાદા વ્યાજનું સૂત્ર વાપરી શકીએ. પ્રથમ વર્ષે P બરાબર ₹7,000, R બરાબર 12%, n બરાબર 1 વર્ષ. માટે I બરાબર PRN/100 બરાબર 7,000 ગુણ્યા 12 ગુણ્યા 1/100 બરાબર ₹840. માટે પ્રથમ વર્ષે વ્યાજ મુદ્દલ બરાબર ₹7,000 વત્તા ₹840 બરાબર ₹7,840. હવે મયંક વર્ષને અંતે ₹4,340 જમા કરાવે છે. માટે વર્ષને અંતે બાકી ચૂકવવાની રકમ બરાબર ₹7,840 ઓછા ₹4,340 બરાબર ₹3,500. માટે બીજા વર્ષે ₹3,500 પર વ્યાજ ગણાશે. હવે બીજા વર્ષે P બરાબર ₹3,500, R બરાબર 12%, n બરાબર 1 વર્ષ. માટે I બરાબર PRN/100 બરાબર 3,500 ગુણ્યા 12 ગુણ્યા 1/100 બરાબર ₹420. માટે બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ બરાબર ₹3,500
વત્તા ₹420 બરાબર ₹3,920. આમ બીજા વર્ષને અંતે હિસાબ ચૂકતે કરવા મયંકે શરાફને ₹3,920 ચૂકવવા પડશે. હવે આ જ ઉદાહરણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું સૂત્ર વાપરીને ગણીશું. પ્રથમ વર્ષે P બરાબર ₹7,000, R બરાબર 12, N બરાબર 1. માટે A બરાબર P into bracket 1 plus R upon 100 bracket close whole raised to N બરાબર 7,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 12/100 કૌંસ પૂરો આખાની 1 ઘાત બરાબર 7,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 0.12 કૌંસ પૂરો બરાબર 7,000 ગુણ્યા 1.12 માટે A બરાબર ₹7,840. હવે મયંક વર્ષને અંતે ₹4,340 જમા કરાવી દે છે. માટે ચૂકવવાની બાકી રકમ બરાબર ₹7,840 ઓછા ₹4,340 બરાબર ₹3,500. બીજા વર્ષે P બરાબર ₹3,500, R બરાબર 12, N બરાબર 1. માટે A બરાબર P into bracket 1 plus R upon 100 bracket close whole raised to N પરથી A બરાબર 3,500 કૌંસમાં 1 વત્તા 12/100 કૌંસ પૂરો આખાની 1 ઘાત બરાબર 3,500 ગુણ્યા 1.12 બરાબર ₹3,920. આમ 2 વર્ષને અંતે હિસાબ ચૂકતે કરવા મયંકે શરાફને ₹3,920 આપવા પડશે. એ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે મુદ્દલ શોધવું. ઉદાહરણ 1. 4% લેખે કઈ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ₹5,408 થાય. ઉકેલ. અહીં R બરાબર 4%, N બરાબર 2 વર્ષ, A બરાબર ₹5,408. હવે A બરાબર P into bracket 1 plus R upon 100 bracket close whole raised to N માટે 5,408 બરાબર P કૌંસમાં 1 વત્તા 4/100 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર P કૌંસમાં 1 વત્તા 1/25 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર P ગુણ્યા કૌંસમાં 26/25 કૌંસ પૂરો આખાનો વર્ગ માટે P બરાબર 5,408
ગુણ્યા કૌંસમાં 25/26 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 5408 ગુણ્યા 25/26 ગુણ્યા 25/26 બરાબર 8 ગુણ્યા 25 ગુણ્યા 25 બરાબર 200 ગુણ્યા 25. આમ P બરાબર ₹5000. ઉદાહરણ 2. 10% લેખે એક રકમનું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹331 હોય તો તે રકમ શોધો. અહીં R બરાબર 10%, N બરાબર 3 વર્ષ, I બરાબર ₹331. હવે A બરાબર P ઇન્ટુ બ્રેકેટ 1 + R/100 બ્રેકેટ ક્લોઝ હોલ રેઝ ટુ n બરાબર P ગુણ્યા કૌંસમાં 1 + 10/100 કૌંસ પૂરો આખાનો ઘન બરાબર P ગુણ્યા કૌંસમાં 1.1 કૌંસ પૂરો આખાનો ઘન બરાબર P ગુણ્યા 1.331. પરિણામ 1. હવે A ઓછા P બરાબર I. પરિણામ 2. P ગુણ્યા 1.331 ઓછા P બરાબર 331. કારણ 1માંથી Aની કિંમત 2માં મૂકતા માટે P ગુણ્યા કૌંસમાં 1.331 ઓછા 1 કૌંસ પૂરો બરાબર 331 માટે P ગુણ્યા કૌંસમાં 0.331 કૌંસ પૂરો બરાબર 331 માટે P ગુણ્યા 331/1000 બરાબર 331 માટે P બરાબર 331 ગુણ્યા 1000/331. આમ P બરાબર 1000. તે રકમ એટલે કે મુદ્દલ બરાબર ₹1000. B. ચક્રવૃદ્ધિ વ્યાજ પરથી મુદત શોધવી. ઉદાહરણ 3. કેટલા વર્ષમાં 12% લેખે ₹5400 પર ચક્રવૃદ્ધિ વ્યાજ ₹1373.76 મળે. અહીં R બરાબર 12%, P બરાબર 5400, I બરાબર 1373.76. હવે A બરાબર P વત્તા I બરાબર ₹5400 વત્તા ₹1373.76 બરાબર ₹6773.76. A બરાબર P કૌંસમાં 1 + R/100 કૌંસ પૂરો આખાની n ઘાત 6773.76 બરાબર 5400 ગુણ્યા કૌંસમાં 1 + 12/100 કૌંસ પૂરો આખાની n ઘાત 6773.76 છેદમાં 5400 બરાબર કૌંસમાં 1 + 3/25 કૌંસ પૂરો આખાની n ઘાત માટે 28/25 આખાની n ઘાત બરાબર
6,77,376 છેદમાં 100 ગુણ્યા 5,400 માટે કૌંસમાં 28/25 આખાની n ઘાત બરાબર 784/25 વર્ગ બરાબર 28 વર્ગ છેદમાં 25 વર્ગ બરાબર કૌંસમાં 28/25 આખાનો વર્ગ. આમ n બરાબર 2 વર્ષ. સી. ચક્રવૃદ્ધિ વ્યાજ પરથી વ્યાજનો દર શોધવો. ઉદાહરણ 4. ₹10,000નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ₹12,100 થાય તો વ્યાજનો દર શોધો. ઉકેલ. અહીં P બરાબર 10,000, n બરાબર 2 વર્ષ, a બરાબર 12,100. હવે a બરાબર p કૌંસમાં 1+r/100 કૌંસ પૂરો આખાની n ઘાત માટે 12,100 બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1+r/100 કૌંસ પૂરો આખાનો વર્ગ માટે 12,100 છેદમાં 10,000 બરાબર કૌંસમાં 1+r/100 કૌંસ પૂરો આખાનો વર્ગ માટે 121/100 બરાબર કૌંસમાં 1+r/100 કૌંસ પૂરો આખાનો વર્ગ માટે કૌંસમાં 11/10 કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર કૌંસમાં 1+r/100 કૌંસ પૂરો આખાનો વર્ગ માટે 1+r/100 બરાબર 11/10 માટે r/100 બરાબર 11/10 ઓછા 1 બરાબર 11-10 છેદમાં 10 માટે r/100 બરાબર 1/10 માટે r બરાબર 1/10 ગુણ્યા 100 માટે r બરાબર 10%.